આપણે ત્યાં પહેલા વિદ્યા ગમે તેને અપાતી ન હતી, પરંતુ તેની પાત્રતા જોઈને અપાતી હતી. આવું જ મદદનું છે. મદદ પણ કરવામાં કોઈને વાંધો નથી, પણ જો પાત્રતા જોઈને મદદ કરવામાં આવી ન હોય તો તેનું શું પરિણામ આવે તે આપણને તાજેતરમાં જ જોવા મળ્યું. કોઈ દેશ કેટલી નીચી પાયરીએ ઉતરી જાય તેનું ઉદાહરણ તાજેતરમાં જ ભારત અને પાકિસ્તાનના સંઘર્ષમાં જોવા મળ્યું. ભારત પાકિસ્તાનના સંઘર્ષમાં પાકિસ્તાનની જોડે ઊભી રહેલો દેશ હોય તો તે તુર્કી હતો, અને તુર્કી ફક્ત તેને સમર્થન આપીને જ રહ્યું ન હતું, પણ તેને તેનું લશ્કરી જહાજ અને ડ્રોન પણ પાકિસ્તાને પૂરા પાડ્યા હતા. હવે આ જ તુર્કીમાં 2 વર્ષ પહેલા ભૂકંપ આવ્યો ત્યારે ભારત તેની મદદ માટે દોડી ગયું હતું. ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આંટો તે ન્યાય ભારતે તુર્કીને ટનબંધી ખાદ્ય સામગ્રી અને દવા અને સહાય પણ મોકલીને મદદ કરી હતી. આજે પણ બીજાને મદદ કરવા દોડી ગયેલા આ દેશમાં 80 કરોડ લોકો મફતના સરકારી અનાજ પર જીવે છે, જેની ગુણવત્તા રસ્તાઓ પર ફરતા કૂતરા પણ ન ખાઈ શકે તેવી છે. આમ આ 80 કરોડ લોકોના મોઢાનો કોળિયો છીનવીને તુર્કીને બચાવી ભારતે શું મેળવ્યું તે મોટો સવાલ છે. તુર્કી ઇસ્લામિક દેશ છે. મધ્ય પૂર્વના આરબો આખા તુર્કીને ખરીદી શકે તેટલી સંપત્તિ ધરાવે છે, તો પછી ભારતને શું પડી હતી કે તે તુર્કીની મદદ માટે દોડી ગયું? જો ભારતને તુર્કીની બહુ ચિંતા થતી હોય તો આરબ દેશો સમક્ષ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને તેને તુર્કીને મદદ કરવાની ફરજ પાડી શકત. દર વખતે પોતે વહેલા કૂદકા મારતા દોડી જવાની ક્યાં જરૂર હતી? આશ્ચર્યની વાત તો એ છે કે આ સમૃદ્ધ આરબ દેશો નથી પેલેસ્ટાઇનને મદદ કરતા, નથી આ રીતે તુર્કી જેવા દેશમાં આવેલા ભૂકંપ વખતે તેને મદદ કરતા. તેનું કારણ એ છે કે તુર્કી યુરોપિયન યુનિયનમાં હોવાથી આરબો તો તેને સાચા મુસલમાન પણ ગણવા તૈયાર નથી. હવે જો આરબ દેશોને તુર્કીની આટલી પડી ન હોય તો ભારતે શી ખાંડ ખાધી હતી કે તે તેની આટલી મદદ કરી? આમ જે લોકો મદદ કરવામાં પણ આરબ તરીકેની જાતને જોતા હોય તો ભારત દરેક દેશને મદદ કરવાનો ઝંડો લઈને કેમ ફરે છે? વળી તુર્કી તો યુરોપનો દેશ છે, તે સમૃદ્ધ છે અને પોતાની જાતે બેઠું પણ થઈ શકે છે. આના બદલે કોઈ ગરીબ આફ્રિકન દેશને મદદ કરી હોત તો તેનામાં કમસે કમ એટલી તો શરમ હોત કે તે ભારતની સામે ન ઊભું રહે. જો ફ્રાન્સ જેવા દેશને મદદ કરી હોત તો કંઈક લેખે લાગત, કારણ કે તેની પાસેથી આપણે રફાલ જેવા પ્લેન અને ટેકનોલોજી લેવાની છે. ત્યાં આ મદદ વ્યૂહાત્મક રોકાણ કહી શકાય. તુર્કી પાસેથી ભારતે શું લેવાનું છે? તુર્કીમાં આવેલા આ ભૂકંપમાં 52,000થી પણ વધુ લોકો માર્યા ગયા હતા. હવે આ કુપાત્રને મદદ કરી તેનું પરિણામ જુઓ. આ તુર્કીએ પાકિસ્તાનને ભારત સામે લડવા માટે શસ્ત્રો પૂરા પાડ્યા. હવે તુર્કીએ તો ભારત પાસે કંઈ મદદ માંગી ન હતી, તો ભારતે ત્યાં સુધી લાંબા થવાની શી જરૂર? આ ઉપરાંત તુર્કી યુરોપિયન યુનિયનનું સભ્ય છે, એટલે તેની બાજુમાં જ એટલા દેશો છે જે તેને મદદ કરી શકે તેવા છે, તો તે દેશો તેને મદદ કરત. તેથી તુર્કી જેવા દેશને મદદ કરી અને તેના બદલામાં ભારતની અંદર જ વસતા કેટલાય ગરીબોને વર્ષો સુધી વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવી શક્યું હોત. એક તો ઘર આંગણના લોકોની મહેનતના રૂપિયાથી એવા દેશોને જીવાડવાનો શું ફાયદો જે હંમેશા ભારતની સામે જ ઊભો રહેતો હોય? તુર્કીના આ પ્રકારે કરવામાં આવતી મદદ શું કોઈ વ્યૂહાત્મક ગણતરી હતી? તુર્કી ભારત સાથેના હિતોમાં પણ ક્યાંય બેસતું નથી. અમેરિકા યુક્રેનને મદદ કરી અને હવે તેના બદલામાં તેની ખનિજ સંપત્તિ પર અધિકાર માંગ્યો. શું તેવા કોઈ પણ અધિકાર ભારતે તુર્કીની જમીન પર કે તેની ખનિજ સંપત્તિ પર માંગ્યા છે? તે વિચારવા લાયક વાત છે. નેકી કર ઓર દરિયામાં ડાલ તે કહેવત વ્યક્તિગત ધોરણે સાચી છે, પરંતુ જો કોઈ દેશ તમારી નેકીને દરિયામાં પધરાવી દેતો હોય તો પછી તે દેશ તેના પાપે દરિયા ભેગો થતો હોય તો તેને થવા દેવો જોઈએ. હવે જે લોકો નિર્લજતા અને આતંકવાદને પોતાની રાષ્ટ્રીય નીતિ માનતા હોય તેવા દેશોને મદદ કયા પ્રકારની માનવતાના ગુણગાન આપણે ગાવાના છે? આવી મદદ દ્વારા કયા પ્રકારના રાજકીય હિતો સાધી શકાય તે સમજની બહાર છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મદદ જેવું કશું હોતું નથી, બધું વ્યૂહાત્મક હોય છે. અમેરિકા યુક્રેનને મદદ કરે છે તો તેના બદલામાં રીતસરના તેના ખનિજ સંસાધનો પર અધિકાર મેળવતું ડીલ કર્યું છે. ભારતે હવે તુર્કીને મદદ કરી તો કમસે કમ તેનું બિલ મોકલવાની તસ્દી પણ લેવી જોઈએ, જેથી ભવિષ્યમાં તેને ખબર પડે જો તે પાકિસ્તાનને મદદ કરવા એમને એમ ઉતરી શકતું હોય તો પછી આપણે પણ તેની શરમ ભર્યા વગર તેને કરેલી મદદનું બિલ મોકલીને તેનું પેમેન્ટ માંગવું જોઈએ, અથવા તો ત્યાંના બદલામાં તેના સંસાધનો પર અમેરિકાની જેમ જ અધિકાર માંગવો જોઈએ.
તુર્કી આમ પણ ભૂકંપના બેલ્ટ પર આવેલું છે, એટલે ત્યાં અવારનવાર વિનાશક ભૂકંપો આવવાના જ છે. ભારતે ભૂતકાળમાંથી બોધપાઠ લઈને હરકપદુડા થઈને દોડી ન જવું જોઈએ. ભારત સામેના યુદ્ધમાં પાકિસ્તાને તુર્કીના ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, તે યાદ રાખવું જોઈએ. તુર્કીના આ વલણના લીધે કેટલાય ભારતીયો પ્રતિજ્ઞા લેવા માંડ્યા છે કે તેઓ ક્યારેય ત્યાં નહીં જાય. ભારતીય ટ્રાવેલ કંપનીઓએ પણ તેનો બોયકોટ કરવા માંડ્યો છે. ભારતીયોએ પણ તે યાદ રાખવું જોઈએ કે તુર્કીના આ પ્રકારના વલણનો જવાબ આપવાની જવાબદારી ફક્ત ભારત સરકાર પૂરતી જ સીમિત ન રહેવી જોઈએ. આ જવાબદારી દરેક ભારતીયની અને દરેક ભારતીય શક્ય તેટલો તેની ક્ષમતામાં આવે તે રીતે જવાબ આપવો એ તેની રાષ્ટ્રીય ફરજ છે. તેમાં પણ વિદેશી કલાકારોના નામે તક આપતા બોલિવૂડને તો આ બાબત ખાસ લાગુ પડે છે.